કાંકરેજ તાલુકાના આનંદપુરા ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે શુભારંભ. કાંકરેજ તાલુકાની પાવનભૂમિ આનંદપુરા સિરવાડા ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ પરિવાર, શ્રી બ્રહ્માણી માતાજી એવં શ્રી રામ પરિવાર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવત 2081 ચૈત્રવદ છઠને શનિવાર તારીખ 19/4/2025 થી 21/4/2025 સુધી યોજાનાર છે. ત્યારે આજે પ્રથમ દિવસ સવારે પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારી શ્યામ સ્વરૂપ બાપુ ઉંડાઈ ઉજનવાડાની પાવન મિશ્રમાં પ્રતિષ્ઠા યજ્ઞના આચાર્ય શાસ્ત્રી બાબુભાઈ જોશી સિરવાડા, શાસ્ત્રી વિજયભાઈ જોશી આનંદપુરાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ગણપતિ પૂજન, પંચાંગ કર્મ, દીપ પ્રાગટ્ય, મંડપ પ્રવેશ, પ્રધાનદેવ આહવાન પૂજન, અગ્નિ સ્થાપન, ગ્રહ હોમ, કુટીર હોમ, સાંય પૂજન, થાળ આરતી ઉતારી પ્રસાદ આપવામાં આવ્યો. સવારે બાલિકાઓએ ભૂદેવનું ભવ્ય સામૈયા દ્વારા સ્વાગત બાદ સમગ્ર કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હેમુભાઈ જોશીએ જણાવ્યું કે આ પાવન અવસરે શ્રી જગદીશ્વર મહાદેવ એવં શ્રી પાર્વતી માતાજી પરિવારના મુખ્ય સિકરના યજમાન જોશી ચહેરાભાઈ વાલજીભાઈ પરિવાર, 3 દિવસ ભોજન પ્રસાદના દાતા સ્વર્ગીય ડાયાભાઈ દલછાભાઈ જોશી પરિવાર, યજ્ઞના મુખ્ય યજમાન જોશી મફાભાઈ દલછાભાઈ પરિવાર, નાના શિખરના તથા શ્રી બ્રહ્માણી માતાની પ્રતિષ્ઠાના યજમાન સ્વર્ગીય લખીરામભાઈ દલછાભાઈ જોશી પરિવાર, શ્રી જગદીશ્વર મહાદેવ એવં શ્રી પાર્વતી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાના યજમાન જોશી રાધાબેન ચહેરાભાઈ પરિવાર, શ્રી રામ લક્ષ્મણ સીતાજીની પ્રતિષ્ઠાના યજમાન જોશી સોમાભાઈ જગસીભાઈ પરિવાર, મુખ્ય ધજા દંડના યજમાન જોશી નર્મદાબેન શામજીભાઈ પરિવાર, મૂર્તિ રાત્રિ શયન તથા કુર્મ કુટીરના યજમાન સ્વર્ગીય જવીબેન ધુળાભાઈ જોશી પરિવાર સહિત અનેક દાતાઓ અને ચડાઓના તથા અનેક દાતાઓ રોકડ રકમ આપી સહભાગી થયા હતા અને હજુ પણ અવિરત દાન સરવાણી ચાલુ છે. સંતો મહંતો પધારી આશીર્વાદ આપશે. શંકરભાઈ ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, જગદીશભાઈ ઠાકોર, બાબુભાઈ દેસાઈ, અમિતભાઈ ચાવડા, ગેનીબેન ઠાકોર, કીર્તિસિંહજી વાઘેલા, ભરતસિંહ ડાભી, ભરતસિંહ વાઘેલા સહિત અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ પધારશે તેમ જણાવ્યું. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નેટવર્ક પ્રજાપતિ થરા.